મીઠી મધુરી વાત ભાગ 53 વચનામૃત વડતાલ 11 તારીખ 4/7/2026। હવે વચનામૃતમાં વાત આગળના ભાગમાં એવી આવી કે ભગવાન કે અમારો સ્વભાવ એવો છે। એક તો ભગવાન પોતે એમ કહે છે કે અમારો સ્વભાવ એવો છે કે ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ આ ચારથી તો અમે અતિશય બીએ છીએ, રખે એમનો દ્રોહ થઈ જાય। અને એવા તો અમે બીજા કોઈથી બીતા નથી, અમે એવા બીતા નથી કે કોઈની તાકાત નથી। કેમ છે એ ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેનો દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં, અને ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે। વિચાર કરો, એ ભગત જ ક્યાં છે એમ કહીને પછી આપણે એનો દ્રોહ કરીએ, એ બ્રાહ્મણ જ ક્યાં છે એમ કહીને દ્રોહ કરી। ભગવાનનો તો વાંધો નહીં, બરાબર, પણ ભગવાનનો દ્રોહ કાલે કહી દીધું છે, હા, મધ્યના 9 પ્રમાણે, બરાબર। એટલે ભગવાનને કરતા કરતા ન જાણીએ અને ભગવાનને બીજા અવતાર જેવા જાણીએ તો ભગવાનનો દ્રોહ છે, તો જીવ નાશ પામી જાય। વિચાર કરો, હું સમજો છો, જીવ નાશ પામી જાય ભગવાનનો દ્રોહ થવાથી। પૂર્વે જે અવતારો થઈ ગયા એ જ આ સ્વામિનારાયણ છે, અને સ્વામિનારાયણ છે એ જ પૂર્વે અવતારો થઈ ગયા એમ સમજવાથી જીવનો નાશ થઈ જાય છે। ભગવાનનો દ્રોહ થયો, મધ્યનું 9મું કે છે, સ્ટાર્ટિંગમાં દ્રોહ શબ્દ આવ્યો, વાંચો 9મું, બોલો। અને આપણી વિશાળ દ્રષ્ટિથી લઈ અને બધાને આપણે હરખા કહીએ। ભગવાનનો ભક્ત પછી ત્યાગાશ્રમ છે કે ગ્રસ્તાશ્રમ છે, બાય છે કે ભાઈ છે, બાળક છે કે વૃદ્ધ છે, ગમે તે છે, ભક્ત એટલે ભક્ત, સમજી રાખજો। હા, ભજન કરે એ ભગત, સીધી જ વાત છે। કંઠી હોય ચાંદલો હોય, હા, અહીંયા કંઠી હોય, કંઠી હોય ચાંદલો હોય, મુખમાં મંત્ર હોય એટલે ભગત, અને ત્રીજા બ્રાહ્મણ, ચોથા કોઈ ગરીબ હોય, હા, સ્વભાવથી ગરીબ હોય, પૈસાથી ગરીબ હોય, ટલે ચડાવે લોકો, હા, ભલી ભલા, જીવનો નાશ થઈ જાય, જીવનો નાશ થઈ જાય છે અલ્પ ગુણના અભિમાનમાં। હા, પૃથ્વીથી અડધો ફૂટ ઊંચા હાલતા હોય અલ્પ ગુણના અભિમાનમાં, હા, મારી વ્યવહારિકતા એટલે કોઈ મને ન પૂગે, શું ત્યાં અક્ષરધામમાં વ્યવહાર કામ આવશે? હા, વ્યવહારમાં તમે જ ઝીરો છો, હા, તમે તો હાવ, તમે હીરો, બીજું શું? તો અક્ષરધામમાં કાયમ આવતી હોય તો, હા, થોડી કમથી વ્યવહારિકતામાં ખબર પડતી હોય ને, આમથી -1/2% ત્યાં તો જઈને ઊંધીડે દારૂ પીધો ને હાલતો હોય ને છાકોટા નાખીને, કેવા ભાઈ હાલે, દ્રોહ થાય છે, ખબર પડતી નથી, ઉડાડે, ઠેબે ઉડાડે। પ્રેક્ટિકલી વાત હોય ને તો જ કરતો હોઉં। હવે સાંભળો, એ વાત કાલે ઘણી કરી, આજે કરી, હવે થોડીક આપણે આગળ હાલીએ। આ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મુક્તાનંદ સ્વામી માં છે એવો, ઘણી વખત એમ કે એક સાધન કરવાથી ભગવાન રાજી થાય, કહ્યું ને ઘણા સાધન કરો, એક સાધન કરે ઘણા સાધન થઈ જવું, એટલે બાળકોનું હિત થાય ને એવા પ્રશ્ન મુક્તાનંદ સ્વામી હોય છે। અત્યારે જ મહારાજને તરત પ્રશ્ન પૂછ્યો, મહારાજ, હા, કે જીવ તો અવિનાશી કહ્યો છે, એનો નાશ કેમ થતો હોય છે? મહારાજ કે, સ્વામી, પર્વતનું કે બીજું એવું જે કોઈ જળ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું। પર્વતનું, હા, હિમાલય પર્વત છે, હવે કોઈક મોટો એવો દ્રોહ કરેલો છે, એટલે એને દેહ આવ્યો, પછી ભગવાન એ હિમાલયમાં વિચરણ કર્યું ભગવાને, આપણે આ બધી વાત કરી, બરાબર, એટલે એ જીવનો મોક્ષ થઈ ગયો, પણ પછી તાત્કાલિકમાં નાખવો કોને?
એના સુધી સીધું એને કાઢીને મોક્ષ કરતે જાળવો હુકાય છે, બધું થાય શું બધું, કેટલું બધું નુકસાન થાય. એટલે ભગવાન રાહ જોવે કોણ છે બીજો એવો ગોતીને એમાં નાખી દે, ઓલા કાઢીને મોકલી દમમાં. હા, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં. બોલો હે, હા છે ને, દરેક યુવા અવસ્થા હોય અને લૌકિક 1.5 ગુણ આપ્યો, 2 નહીં. હા, યુવા અવસ્થા હોય અને લૌકિક 1.5 ગુણ આપ્યો હોય, ત્યાં તો એમ થાય કે મારા જેવું કોઈ નહીં હોય. હા, પણ બાપા તારા જીવનો નાશ થઈ જાય છે, વિચાર કર તું. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં હો. હા, દાસ તમારા દાસનો મને રાખો, એ મને રાખો નાથ હજૂર એ વર માગું છું. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, રાજકોટ ગુરુકુળ સંસ્થાપક, પૂજા કર્યા પછી દંડવત પ્રણામ કરે. પૂજા કર્યા પછીની પૂજા કરતા હોય ત્યારે દંડવત પ્રણામ કરે, ત્યારે દંડવત પ્રણામમાં આ કીર્તનનું પદ બોલે: ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન એ વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો એ વર માગું છું. દાસ તમારા દાસને મને રાખો નાથ હજુ, પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ, જરૂર એ વર માગું છું. હા હા, હવે અહીંયા એમ કે છે કોઈ પ્રકાર માન રાખવું નહીં. કેમ જે માન છે તે તો માન છે ને તે જો ક્રોધ, મત્સર, ઈર્ષા અને દ્રોહ એનો આધાર છે. બોલો, આ માન હોય ને એટલે આ 4 જન્મે છે. કોણ 4? એક તો ક્રોધ, મત્સર, બીજા લેન દે એ ખમી જોઈ ન શકે, મત્સર, અને ઈર્ષા અને દ્રોહ. બોલો, ભૂંડામાં ભૂંડું હોય ને તો માન છે. ઓહો, થોડીક કોકની કૃપા વરસી હોય અને જગતમાં 2 પૈસા આવી જાય, હા, જગતની અંદર 2 પૈસા આવી જાય અને સત્સંગની અંદર 2 ગુણ આવી જાય, ત્યાં તો બાપા હાય ભાઈ. હા, એને મોટો હાર પહેરાવવો પડે, એને બહુ 2 શબ્દોથી થોડોક વખાણવા પડે, સભામાં વારંવાર એનું નામ લેવું પડે, તો ભાઈ ખિસ્સા ખાલી કરે. અને આમ હા હાલે તો આમ ધરતી ધ્રુજાવતા હાલે. આ બધું માન કરાવે છે બાપા, માન કરાવે છે. અને જો મોટી સભા હોય, નામ લીધું ન હોય, હા, હાર પહેરાવ્યો ન હોય, તો લંઘાઈ ગયેલું રીંગણું હોય એવો થઈ જાય અને પછી છૂપછાપ બહાર નીકળી જાય. આ માન છે હો. અને પછી નામ લીધું હોય ફલાણા ફલાણા ફલાણા, તો તરત આપણા આટલા રૂપિયા ફલાણી સેવામાં. હા 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 હા, બગાડે છે એના જીવનું હો, બગાડે છે એના જીવનું હો. ક્રોધ, માનમાંથી કોણ જન્મે છે? ક્રોધ, પછી મત્સર, ઈર્ષા અને દ્રોહ. બોલો, અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. હા હા હા, હે ભગવાન તમારા ભક્તોને ઉગારજો આમાંથી બાપા, ઉગારજો. માની હોય તે ગમે તેવી ભક્તિ કરે
પણ આસુરી ભક્તિ છે. અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. આ બધું અમને નજરે દેખાતું હોય. હા, નજરે દેખાતું હોય. આપણે તો શું કહીએ બીજું? આપણે એમ કહીએ બિચારા એનું બગાડે છે. આપણે એમ કહીએ બિચારા એનું બગાડે છે. હા હા, બોલો. ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય, હા, આ બધું તો સ્વપ્નનું છે. સ્વપ્નું આવ્યું, આમ આવ્યું, મેણા ટોણા મારે એ બીવરાવ્યા છે ને. હા, બોલો. સ્વપ્નમાં આમ થઈ ગયું, સ્વપ્નમાં આમ થઈ ગયું, એમ માર્મિક વચનો મારવા, આ બધું બીવરાવાની વાતો છે. હા, પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. બોલો. અને અમારો તો એ સ્વભાવ છે, જે બ્રાહ્મણ અને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે ને તે તો અમને દીઠો જ ગમે નહીં. અને આ લોકમાં અને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. સોબત રહેવાની નથી. સોબત રહેવાની નથી. હજારો ગાવ દૂર થઈ જાય. બોલો, આવી વાતો છે હો. બોલો. બ્રાહ્મણનો, ગરીબનો, ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો મહારાજ કે અમને દીઠો પણ ગમે નહીં. અને આ લોકમાં પરલોકમાં તેને અમારે સોબત રહેવાને અહીંયા નહીં ત્યાંય નહીં. પૂરું થઈ ગયું ભાઈ, તું રખડ હવે. કેટલું કીધું આમાં? બોલો. ગમે એટલી ભક્તિ કરે ને આસુરી છે. પછી માઘ સ્નાન કરે તો એ આસુરી છે. હા, બીજા કોઈ વ્રત કરે તો એ આસુરી છે. વાત જ બદલી ગઈ. પછી ક્યાં વાત યુવામાં? જય સ્વામિનારાયણ. માઘ સ્નાન કરે, પદયાત્રા કરે, તીર્થ સ્નાન કરે, બીજા વ્રતો કરે, પણ આસુરી ભક્તિ, આસુરી. જય સ્વામિનારાયણ.